તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં ના હોય, કેમ કે મિત્રો મજામાં નહીં જ હોય. મિત્રો આજે એટલું બધું કામ આવી ગયું છે એની વાત કરવામાં આજે, કેમ કે આપણા કપડાં પણ સારી ધોરામાંથી પણ કારા બનવા લાગ્યા. મિત્રો આજે એટલું બધું આપણે કામ કર્યું, કેમ કે 3 દિવસથી આપણે વ્લોગ નથી મૂક્યો અને આજે છે ત્રીજો દિવસ અને આજે આપણો વ્લોગ કેમ કે કેવડો મોટો બને નહીં આપણે આજે જોવાનું છે હાઈ નથી, કેમ કે વિડીયોની અંદર થોડો કન્ટિન્યુ બનીને રહેજો, તમને પણ મજા આવે જોવાની. તો મિત્રો અત્યારે વાગ્યા છે તો મિત્રો અત્યારે વાગવામાં છે 8:30 જેવું. અત્યારે મિત્રો ફૂલ પાવર આવી ગયો. સીધા આપણે જઈએ છીએ કેમ કે મોટર ચાલુ કરવા માટે. મોટર ચાલુ કરીને આપણે આજે પાવાની છે માંડવી, કેમ કે ઓલી બાજુનો થોડોક અડધો ભાગ હતો ને તમને ખબર હશે, કેમ કે ભૂંગરું પહેલાં આપણે શરૂઆતમાં કેમ કે વિડીયો બનાવ્યો હતો ને આપણે ત્યાંથી મૂક્યું એ બાજુ ભાગ એને પીવા આવ્યો છે ને આપણે થોડી ઘણી બધી મહેનત મિત્રો કરી ને એટલે મિત્રો પાણી પી ગયું. પાણી પીવાનું મિત્રો અત્યારે કઠણ છે, કેમ કે જમીને એટલી મિત્રો કઠણ થઈ ગયા. તમે જો આ બાજુ તમે જો કેમ કે આ લોઢું ના થઈ ગયું એવી રીતના આમ આપણે બધી માંડવી પાવાની છે. ઉડાડે પણ મસ્ત મજાની થઈ ગઈ, ખડે એવો નીકળી ગયો, કેમ કે મોટા મોટા ઝાડવા હોય ને ઉપાડવાના છે. અને મિત્રો હવે સૌથી પહેલાં હું વરસાદ ભગવાન પાસે માગું છું કે મિત્રો ભગવાન વરસાદ કરાવી દે તો સારી વાત. તમે જો આવી રીતના ભગવાન આ બધું ડોર કર્યો છે એટલે બહુ ડોર વધારે, કેમ કે મોબાઈલની અંદર થોડોક બહુ આપણે મોબાઈલ બહુ નથી નબળો છે બરાબર, એટલે દેખાતો નથી. અને આપણે સીધા મોટર ચાલુ કરી નાખીએ તો ભગવાન વરસાદ આવી જાય તો આપણે બંધ કરી દેવાની છે મોટર, નકર તો આપણે ચાલુ રાખવાની. તો મિત્રો અત્યારે આપણે વાત કરવાનો રોંઢો થઈ ગયો અને વાગ્યા છે 4 જેવું ને આપણે થોડુંક જવાનું છે, કેમ કે રામભાઈ ભેગું. અને અત્યારે કેમ કે 11 છે એટલે કેમ કે છોકરા જમાડવાનું કેમ કે ગામમાં આયોજન કરેલું છે તો આપણે પહેલાં ફટાફટ જઈએ, કેમ કે છોકરા આપણે જમાડવાના કેમ કે કોઈ દી આપણે ગયા નથી. પણ આજે જઈએ છે ને આપણે વ્લોગમાં તમને બધાને બતાડવાના છીએ. અને આપણે જો પહેલાં ફટાફટ નાહી નાખ્યું પહેલાં, કેમ કે આજે કામ કરતા હતા ભાઈ, કેમ કે કામ કરીને લુગડા પણ ખરાબ થઈ ગયા હતા. પાણી એટલું હારે કેમ કે એની વાત જ કરો નહીં. ફટાફટ આવે ત્યાં વયા જઈએ. આપણે આવી ગયા શંકર મંદિરે, તમે બધા જોઈ શકતા હશો, કેમ કે આ બધા શંકર મંદિર આપણા ગામના, કેમ કે આપણે પાણી રેડવા હે ને આપણે વાડીએ રેડી લીધું, કેમ કે આ વખતે આવ્યા નથી નકર અહીંયા બધે પાણી રેડવાનું હોય. કેમ કે જો અત્યારે જો નાગ બાપા કેમ કે અત્યારે કેમ કે લોખંડના છે બરાબર, અત્યારે જો સાઈડમાં રાખી દીધા અને પીપરા કેમ કે આ બધા આટા બધા મારતા હોય ને પહેલાં તો તમને મહાદેવના દર્શન કરાવી દો. તમે જો કેમ કે આ બધા જતા હોય ને પહેલાં તમને આવી રીતના બધું દેખાય ને પહેલાં હા ટંકો પહેલાં વગાડવો પડે મહાદેવનો. તો મિત્રો આપ તમને બધે મહાદેવના દર્શન કરી લીધા, આપણે પણ મિત્રો દર્શન કરી લીધા અને સીધા આપણે વાત કરવામાં આવે ને તો આપણે કેમ કે અહીંયા શંકર મંદિર આપણે છોકરા બધા જમાડવા કાનભાઈ ભેગા. અને જો કાનભાઈને પૂછીએ તો કાનભાઈ તમારા છોકરા જમાડવાના અત્યારે? છોકરા જમાડવાના હે 11 છે ને આજે આપણે ભરદાડા હે ને ભાદરવીની 11 હોય ને એ આપણે છોકરા જમાડીએ છીએ. હમણાં હે ને રામભાઈ ગયા હે હજી હમણાં ઓલાને કેવા, એટલે આનંદ છે ને આખા ગામમાં હમણાં આટો મારી દે, બધા ગામના છોકરા આવી જાય, છોકરા બધા આગળ આવી જાય. હા અહીંયા અને ગુંદીન ગાંઠિયા હે એવું બધું છે એમ ને. તો મિત્રો અત્યારે જો ભાદરવી અમાસનું બધું કેમ કે 11 હોય ને એટલે અમાસ તો નહીં 11 હોય ને તો અત્યારે પછી કેમ કે કાનાભાઈ ને બધે વારે જમાડે બરાબર. અને એવું રીતનું હોય ને મેં કીધું શંકર મંદિરે મેં કીધું આપણે પણ જઈએ અને અત્યારે મેં કીધું ત્યાં પણ જાય ને મેં કીધું તમને બધાને બતાડીએ કેમ કે કઈ રીતનું બધું કેમ કે આયોજન હોય અહીંયા બધું. જો અત્યારે ત્યાં મંદિર હોય એટલે મંદિરનું આપણું લોકેશન દઈએ ને એટલે બધા છોકરા આવી જાય, કેમ કે ગામડાની અંદર કાકાનભાઈ હા અહીંયા જમાડે લગભગ જમાડતા કેમ કે અહીંયા થોડોક પોટ વધારે ને પોટ ગામના બધા લોકો અહીંયા બધા ભેગા થઈ જાય એમ ને. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે અત્યારે કેમ કે છોકરા જમાડવાનો તર લીધો અને આપણે સાઈડમાંથી આવી ગયા ને જો મિત્રો અત્યારે છોકરા જમાડવાની વાત કરવાની તો કેમ કે છોકરા બેસી ગયા હતા બધા, આ બધું તમે જોઈ શકતા હશો. તો અત્યારે મિત્રો કેમ કે બીજા ઓલા ભાઈ આવ્યા કેમ કે ગામના કેમ કે એ પણ જમાડવાર ચાલુ છે અત્યારે તમે જુઓ. તો મિત્રો અત્યારે ફાઇનલી મિત્રો બધા છોકરા કેમ કે જમણવાર થઈ ગયો અને અત્યારે જો આપણે બધા વૈરગા છે તો અત્યારે કેમ કે આપણે પણ બધા નાસ્તો પેલા કરી નાખીએ તો કેમ કે છોકરા પણ બધા જમી લીધા છે ને અત્યારે કેમ કે કૂતરું એક રહી ગયું એટલે કૂતરાનો વારો અત્યારે આવી ગયો. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો બીજો દિવસ થઈ ગયો. આપણે બીજા દિવસનો બ્લોગ મિત્રો ભેગો કરવાનું કારણ હશે ખબર મિત્રો આપણા બ્લોગ છે ને બહુ મોટા બનતા નથી. આખો દિવસ કેમ કે એકને કામ હોય ને આખો દિવસ થાકી જાય ને મિત્રો સુઈ જાય, એમ કે આ ટેટી પાકી જાય ને એટલે તો આપણે પાણી છે ને સારું મિત્રો કરી દીધું હોય ખેતરમાં પોરમાં અને અધૂરું આપણે મિત્રો પી ગયું હેઠ વાહ સુધી મિત્રો નારિયેળી દેખાય ને ત્યાં સુધી આપણે પાઈ દીધું છે ને આપણે અડધો શરત મૂકવાનું હોય ને પાણી મિત્રો વારવાનું કામ આવી રહ્યું છે ને અત્યારે ભાઈ વરસાદ નથી થતો ને એટલે થોડુંક પ્રોબ્લેમ વાળું વધારે બને લાગે છે. વરસાદ થઈ જાય ને તો કાંઈ આપણે ઉપાધિ એવું છે નહીં. અને હવે આપણે તો બીજા ખેતરમાં જવાનું કેમ કે ત્રણ ખેતરમાં આપણે મોટર ચાલુ છે. એક ઓલો 7 વીઘાવાળો ભાગ્યવાળો હતો ને ઓલું 15 વીઘાવાળું એનું ભાગ્યું છે અને આપણે ઘરનામાં આપણે મોટર ચાલુ અને આમાં તો મયુરભાઈને ધ્યાન રાખવાનું છે. એક ખેતરનો પોલાકાને અને એક ખેતરમાં હું ધ્યાન રાખવાનું કેમ કે ત્રણેય ઠેકામાં એક ધ્યાન રાખીએ ને એટલે પાણી કંઈ કેમ કે બગડે નહીં અને ફટાફટી પાણી પી જાય. તો મિત્રો આપણે કેમ કે ટુડેલે માંડવી એકવાર કેવા થઈ ગયા મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો. આપણે એટલી બધી મહેનત નથી કરીને 3 દી થયા મિત્રો લોક એક ધારો મૂક્યો હતી
કેમ કે બધા મિત્રો ભેગો વ્લોગ કર્યો એટલે તમને બધાને જોવાની મજા આવે છે. કેમ કે અત્યારે ભાઈ અલગ અલગ મિત્રો વ્લોગ બનાવો પણ તમે બધા આપણે જેમ કે જુનવાડી કૂવો જોઈ શકતા મિત્રો. જુનવાડી બાંધકામ તમે જો કેમ કે નવા કરતા તો કેમ કે બહુ ઓલું લાગે ને. જો મિત્રો પાણીની વાત કરો પાણી એકદમ કેમ કે પાણી જેવું તેલ કરતા હાવ ઓલું છે ને પાણી એમ કે ધોરું છે. તમે જો અત્યારે જુનવાડી બાંધકામ તમે જોઈ શકતા છો કેમ કે પેલા જે આવી રીતના બનાવતા પેલા માતાજીનું પેલા કેમ કે રાખતા કેમ કે મારા બાની વખત ને મિત્રો હતા 100-150 વર્ષ ને જૂની વાય છે મિત્રો. 100 વર્ષ તો મિત્રો પાકી જૂની વાય છે મને પાકી ખબર જ છે. અને જો વાયમાં હતી મિત્રો પાણી ખૂટે જ દે ઉનાળે કેમ કે થોડુંક ઓલું હોય છે કેમ કે બધાને હવે કેમ કે અત્યારે એવું થઈ ગયું ને બાકી પાણી આમાં ખૂટે જ નહીં ભાઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 જેવું અને આપણે થોડુંક માણસ થોડુંક વધારે કામ આવી ગયું થોડુંક પંખો ભરી ગયો તો થોડું હમ રીપર બીપર વાળા કરાવવાનું છે. હવે પણ આપણે ત્યાં જોવાનું છે મિત્રો. અત્યારે થોડું કેમ કે કામ હોય ને એટલે અમે લોક ચાલો ઘડીક વાર કરી દઈએ અને પછી કેમ કે માંડી પાણી વારતા હોય ને એટલે બહુ કેમ કે ખેતરનું સીન બહુ લેવાય ને બાકી તમને પણ મજા ના આવે. આપણે પેલા ત્યાં જઈ આવીએ ત્યાં જોઈએ કે હું લેવાનું બાકી હતું. અને મિત્રો આ નાનું ટ્રેક્ટર ને ગધેડ્યું આપણા કરતા હેન્ડલ ભાંગી ગયું હતું ને હાથમાં તમે જો કેમ કે લીટો પડી મિત્રો લોહી એટલા નીકળતા વાત કરીને આપણે નવું હેન્ડલ લેવાનું છે. નવું હેન્ડલ પહેલાં લવતી પહેલાં લઈ આવ્યા પછી ટ્રેક્ટર ઉપાડીને તમને બધાને બતાડી દઈએ. તો મિત્રો આપણે કેમ કે થોડુંક એટીએમમાં થોડાક પૈસા ઉપાડ્યા હતા અને કેમ કે આપણે રોકડા એમ કે ઘરે રાખીએ નહીં જેમ જોતા હોય ને એટલા ઉપાડ જાય કેમ કે વાપરવા પડતા એટલા જ રાખીએ બરાબર. અને જો આપણું એટીએમ કાર્ડ પહેલાં જ છે કેમ કે આપણે ગેમ રમીને પૈસા નથી કમાતા એટલે બરાબર. અને અત્યારે જો આપણે થોડુંક ઉપાડીને કેમ કે તમને બધાને બતાડી દઈએ. પહેલાં તો આપણે એટીએમ કાર્ડ નાખવાનું બરાબર મિત્રો. પહેલાં તો આપણે પેલા એમ કે એટીએમ પેલા નાખી દઈએ બરાબર. જો થઈ ગયું. હવે તમે આવી રીતનું કંઈક આવશે તમે જો કેમ કે હવે વ્યવસ્થિત રીતે દેખાય તમે જો પહેલાં આવી રીતનું બટન દબાવી દેવાનું થઈ ગયું બરાબર થઈ ગયું. અને જો કેમ કે આપણો ફોટો પહેલાં જો પહેલાં ઇંગ્લિશ ભાષા કરી દેવાની અને એન્ટર યુઅર પિન. તો મિત્રો પિન મારી દો એ તમને બધું દેખાડીને બરાબર પિન મારી દીધો છે અને વિડ્રોવલ કરવાના બરાબર ઓપ્શન ટ્રસ્ટ નથી આવતી બટન હાલે છે. હવે આપણે અમાઉન્ટ નાખી દઈએ બરાબર. અમાઉન્ટ એકવાર મિત્રો તમે જુઓ કે મિત્રો અમાઉન્ટ નાખો કેમ તો બે ઓવરું થઈ ગયું. તો મિત્રો આપણે અમાઉન્ટ નાખી દીધું કેટલા પૈસા આવે ને તમને બધાને દેખાડવા નથી બરાબર. કેમ કે તમને બધું ઓલું થઈ જાય કેમ કે મિત્રો એટલા પૈસા આવે છે મિત્રો. એવું કાંઈ નથી આપણે કેમ કે જોતા હોય ને એ પ્રમાણે પૈસા ઉપર લીધા મશીન આપણે પૈસા દેવા બેઠી તો કાંઈ કે પૈસા આવે છે બરાબર. તો જો આવું મશીન છે ગધેડ્યું જોઈએ કાળા કલરનું જમીન રીતના પૈસા આવે મિત્રો. કેમ કે નોટો આવે કડકે કડક બહાર આટલી બોલતી છે 500 વાર. જો મિત્રો આવી ગઈ નોટો અને એટીએમ કાઢીને પેલા ભૂલ કરવાની પેલા ફટાફટ એટીએમ કાર્ડ પીછું બધું કેન્સલ બધું કરવાની ભાષા આવી રીતે તમે બધા શીખવાડી દીધું હોય બરાબર. તો એટીએમ કઈ જવાનું આવી રીતે પૈસા ઉપાડવાનો હોય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવો ને અત્યારે કેમ કે લાઈનો ફેરવા આપણે જવાનો સમય થઈ ગયો છે અને ફટાફટ મેં કેમ કે આ ટ્રેક્ટર આપણે ઉપાડવાનું છે બરાબર. અને આપણે હેન્ડલ પણ નવું લઈએ કેમ કે 180 રૂપિયા લીધા હેન્ડલના 180 રૂપિયા ધૂંબો આવ્યો ને પણ હાથમાં લાગ્યું 180 રૂપિયાનો કેમ કે ડામણ મિત્રો લોહી એટલા નીકળ્યા થાય ને વાત કરવામાં આખું સાંભળું ઉપર લીધું હતું બરાબર. અને આપણે હેન્ડલ મારીને હવે દેખાડવાનું છે કેમ કે હવે કાયદેસર ઉપડી જાય છે અને મસ્ત મજાનું હેન્ડલ લઈ વાર આને ઉપર આપણે ખળને સ્પેશિયલ ભારીઓ હારવાનું છે. 245 છે આપણે ખેતરમાં સ્પેશિયલ પદાડો હાટું લીધું છે બરાબર. અને આખો વર કેમ કે ખેતરમાં આપણે ખેતી કરવાની દાંતી રામ ઉનાળે તો બધું છે ને પરસ કાકામાં બધું સામાન છે અને એના સામાન આમાં જૂતી જાય છે કંઈ વાંધો બાંધો નથી. અને આમાં અત્યારે આપણે હાંકવાનું છે કેમ કે અત્યારે તો કેમ કે માંડવી બીપી બરાબર માંડવી પાડો તાણે નોરતા પછી આપણે ચાલુ કરવાનું છે હેડ મૂકવાનું છે. અહીંથી 2-3 ખેતર પાડી જ નાખવાનું છે પછી આપણે કેમ કે ખેતી કરવા હાટું મિત્રો સ્પેશિયલ લીધું છે. ખોટા ભાડા દેવા 10-15 રૂપિયા ખાલી માંડવી પાડાના એના કરતાં આપણે પૈસા લઈએ એટલે બધું વસૂલ થઈ. તો મિત્રો અત્યારે હાઈન પડવા આવીને 6:30 જેવું વાગી ગયા ખડ વાટીને સીતા મેં કીધું પગી ગયા ટુડેરમાં ઘુમરવાળા કેમ કે પાટલા પણ ભરાઈ ગયા અને મિત્રો અત્યારે કેમ કે કુંડા બાજુ આવી ગયા કેમ કે આપણે વાય કહેવામાં આવે ને એ બરાબર આપણે પૂગી ગયા અને માંડવી આપણે વાત કરવામાં આવે ને તો માંડવી આપણે એને રાતે પણ મોટર ચાલુ કરવાની છે બરાબર. અને જો કેમ કે ઓલી બાજુ કાલના ભાગ આપણે મૂકી હતી ને એ બધું પી ગયો હોય ને સચ્ચે એમ કે વાર બહુ લાગે મિત્રો પાણી પીતા કેમ કે જમીન આમાં તળિયા પડી ગઈ મિત્રો. આમ બોલા કેમ કે આંગળી હોય જાય ને એવડે મિત્રો તળિયા પડી ગયા છે ને એની હિસાબે મિત્રો પાણી બહુ લે ને જો એક આહિર આપણે ભીંડા એને વાવી હતી ને 3 વાર મિત્રો ભીંડા કાઢી ગયા. એનું ગધેડીનું કારણ શું છે તો પાણી એવા ભીનું થાય ને એટલે આપણે પાછી વાવી દેવી ભલે એમ કે વાહ મોડી થાય કેમ કે ટોટરનો ભાવ જાજો કેમ કે વધુ રહેવાનું છે કેમ કે 2300-2400 રૂપિયા અત્યારે તો બતાડે બજાર. અને તો મિત્રો આજે મારે એવું બધું કહેવાનું છે કે આપણે રાતે પણ પાણી વાળા રાતે બ્લોગ સારો આવે ને એટલે હિસાબે આપણે અહીંયા બ્લોગને અહીંયા પૂરો કરે. એનો ખાના વિડીયો બધાને મળવાનું છે તમને બધા રામે રામ.